વિપુલ, હા બોલો. શું કરે છે બેટા? ઊભો છો તમારા સામે. ઊભું જ રહેવું પડે ને, ઊભું જ રહેવું પડે. કેતા હોય તો બેહી જાવ. હું કહું છું, હા, હું જાઉં છું પંચાયતની ઓફિસે. તારે પંચાયત બહુ કરવી પડે કા? છાના મુના બેહો. હું પંચાયત કરવા જાઉં છું. હું ગામની સરપંચ છું એટલે પંચાયતની મીટિંગ છે, મારે જાવું છે. જાવું જ પડે ને, જાવું જ પડે. અને છોકરીને થોડો ખીજાવ હવે. ખીજાવું જ પડે ને, ખીજાવું જ પડે. પૂરું બોલવા તો દ્યો. બોલવું પડે, બોલવું પડે. એ ભગવાન, જો મોટી થઈ ગઈ હવે નાની નથી. ઘરના કામ એને શીખવા પડે. કાલ સવારે એને લગ્ન કરશું પછી હા, લગન તો કરવા જ પડે, લગન તો કરવા જ પડે. તો બધું શીખવાડવું પડે, પછી લગ્ન કરવા પડે. હા, શીખવાડવું પડે, શીખવાડવું પડે. આ નહીં સમજે વિપલા. નહીં સમજે મેડમ. તું ગાડી કાઢ હાલ. હા વાંધો ના લો. ગાડી તો કાઢવી જ પડે ને, ગાડી તો કાઢવી જ પડે. છોકરીને સમજાઈ દેજો રસોઈ મંડે બનાવવા. હા, હા, બનાવી જ પડે ને, રસોઈ તો બનાવી જ પડે. અને આને જાવું તો પડે જ. બેટા કાજલ, હાલો મેડમ ઉતરો. પંચાયત આપણી આવી ગઈ. હવે જો હું તને શું કહેવા આવું. હા બોલો. પંચાયતના એકો એક કાગળિયા ઘરે તે હાચવીને મૂક્યા છે ને બધાય. બધાય મેં કમ્પ્લીટ વ્યવસ્થિત મેલ દીધા છે. ગમે એ આવે હું નો એટલે કાગળિયા કોઈને દેવાના નથી, એમાં આપણું બધું લખેલું હોય. એ મને બધી ખબર છે. તમે પંચાયતમાં ઓલો 50,000 નો ગોટાળો કર્યો એ કોઈને કહેવાનું નથી ને. ના ના, તારે મને જેલ ભેગી કરવી હોય તો કહી દે. ના આ તો તમને પૂછું છું એમ. બાકી એક કાગળિયો તમારો હું કોઈને નહીં આપું. અને ઓલા અનાજની ગોડાઉનમાં ચોખા ભર્યા છે એનું શું થયું? એક રિક્ષા ભરીને જવા દીધી. એની ચિંતા કરો માં. રાતે મોકલી દિવસે રાતે જ મોકલાય ને. એમ તો મારા બુદ્ધિ છે. તમારી આબરૂ થોડી જવા દઉં હું. કેટલા કટા હતા? એ કઈ છે ને 20 કટા ભરી દીધા. એમાં તારી ઘરે કેટલા ગયા? મારી ઘરે તો હું હવે મારે ખાવા પીવા 2-3 કટા નાખ્યા. 2-3 કટા સુધી વાંધો નથી, પણ ગારિયામાંથી ગારિયો કરતો ને. ના 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 મેડમ, તમે કયો ને એટલા જ હું પગલા ભરીશ. એથી વધારે હું કાઈ કામ નહીં કરું. હા, નકર પછી બદલાવી નાખીશ. ના 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 ના. હાલ આ વાંધો હાલ. કાજલ, કાજન કટકા. हाँ अच्छा एक्चुअली वो था ने चल काई वांधो नहीं बाय बाय हाँ પપ્પા તમે મને બોલાવી? હા, બોલાવી જ પડે ને બેટા, બોલાવી જ પડે. હા શું હતું કયો મને ચાલો. હા, હું તને એમ કહું છું કે તારી મમ્મી બહાર ગઈ તે જોયું? પપ્પા મારી મમ્મીને કામ હોય તો વારંવાર બહાર જવાનું હોય, એમાં મારે એને જોઈને શું કામ છે? સાચી વાત છે ને, તો કામ જ હોય, કામ જ હોય. અને આમે તમને ખબર છે કે મારી મમ્મી સાથે હું વાત કરતી નથી, તો મારે એના સામું જોઈને શું કામ છે? બેટા હું તને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે તું 6 મહિના થયા કેમ બોલતી નથી કે મને? તમને નથી ખબર? ના બેટા, ના જ ખબર હોય, નો જ ખબર હોય ને. અરે રે ભગવાન, મારા પપ્પા એક નંબરના ભૂલકણા છે, ભૂલકણા. ભૂલકણો તો છું તો છું. તમને તો ખબર છે હા? કે મારી મમ્મી મને ખોટું બોલીને છેટ રાજસ્થાન લઈ ગઈ હતી એક છોકરાને જોવા માટે, મારાથી વાત છુપાવી. મારી મમ્મા મારી સાથે ખોટું બોલી હતી. તે દિવસની એની સાથે વાત નથી કરતી ને ક્યારે પણ નહીં કરું. હે? એક છોકરાને જોવા રાજસ્થાન? અરે રે, મીઠા વગરની છે હાવ તારી માં. અરે 10-12 છોકરા હોય તો ઠીક છે, એક છોકરામાં. હે? હા, એટલે એમ કે એક ઉદયપુર, એક જયપુર, એવી રીતના અલગ અલગ ગામમાં. અને પપ્પા હા, તમે મારી મમ્મીને ચોખ્ખે ચોખ્ખું કહી દેજો કે એને જે છોકરો ગમશે ને એની સાથે ક્યારે હું લગ્ન નહીં કરું. મને જે છોકરો ગમશે ને એની જ સાથે મારા લગ્ન થશે. સાવ સાચી વાત છે, સાવ સાચી વાત છે. એને ગમે એની સાથે તો કરતી જ નહીં. જો હું ગઈ તો મારી જિંદગી બગડી ગઈ. કોકના છોકરાની જિંદગી બગડે એવું નહીં કરવાનું. ગુડ પપ્પા ગુડ. ગુડ. હવે મારે છે ને એક કામ છે, તો મમ્મી કઈ ગાડી લઈને ગઈ છે? એ તો જે ફરિયામાં નહીં હોય એ લઈને ગઈ હશે. ઓહો, અને વિપુલ? એની સાથે, એને તો તને ખબર છે, એ પૂછડું છે તારી મમ્મીનું પૂછડું. મને ખબર છે કે વિપુલ મમ્મીનો ડાબો હાથ છે. કઈ વાંધો નહીં, ચલો મને જે ગમે છે ને એ ગાડી લઈને બહાર જાઉં છું. અને કેટલા વાગે આવીશ કહું? હા,
1.5 થી 2 કલાક પછી આવીશ. ત્યાં સુધી મને કોઈ ફોન કે મેસેજ કરીને ડિસ્ટર્બ નહીં કરવાની. ઓકે? નો કરાય, નો જ કરાય ને બેટા. તું બહાર જાય તો નો કરાય, પણ તને ગમતી ગાડી તારી મમ્મી લઈને ગઈ હશે તો કાઈ વાંધો નહીં પપ્પા, હું બીજી ગાડી લઈ જઈશ, પણ મમ્મીને હું નહીં બોલાવું. અન્ડરસ્ટેન્ડ? હું જાઉં? તારો બાપ ધીરુભાઈ અંબાણીનો દીકરો નથી, ગાડી એક જ છે. પપ્પા 4 વ્હીલ એક છે, 2 વ્હીલ કેટલી છે? હા, અચ્છા અચ્છા, બુલેટ બુલેટ લઈને જા. હા, બાય બાય. હા બાય બાય. છોકરી બહુ નાઈસ છે મારી. કાજલ, હા. હું તને એમ કહું છું કે હવે બાર કેટલો ટાઈમ આપણે મળશું? જો રવિ, મને પણ ખબર છે કે તને લગ્ન કરવાની ઉતાવળ છે, પણ તારે મને એના માટે થોડોક ટાઈમ તો ફરજિયાત આપવો પડશે. પૂછ શું કામ? શું કામ? કેમ કે મેં છે ને હજી મારા ઘરમાં આપણા બંનેના લગ્નની વાત કરી જ નથી. તો કેદી કરીશ કાજલ? આમ કરતા કરતા કેટલો ટાઈમ વયો ગયો? થોડોક ટાઈમ લાગશે, થોડી ધીરજ રાખ. ધીરજના ફળ મીઠા. ધીરજ રાખી રાખીને 2 વર્ષ નીકળી ગયા, આ 3જું વર્ષ બેહી ગયું. તો આ 1 વર્ષનો એન્ડ આવશે ને ત્યાં સુધીમાં હું ઘરમાં વાત કરી લઈશ. તું મને ખાલી છે ને મારા ઘરમાં એક મોકો મળે ને બોલવાનો, એ ટાઈમની રાહ જો. 1 વર્ષ હજી મારે વેઇટ કરવું પડશે? તને કેદી મોકો મળશે કાજલ? હવે તો હું તને હાથ જોડું, કંટાળી ગયો છું બહાર મળી મળીને. હવે મારે લગ્ન કરવા છે. પણ શાંતિ રાખ, લગ્ન તો મારે પણ કરવા છે. હું તને પ્રેમ કરું છું તો લગ્ન કેની સાથે કરીશ? તારી સાથે જ કરીશ ને. હું તને પ્રેમ નથી કરતો. રવિ, તને ખબર છે ને મારી મમ્મી ગામની સરપંચ છે? બધી જ ખબર છે મને. તો મારી મમ્મીનું નેટવર્ક કેટલું મોટું છે એ ખબર છે ને? તો એમાં કઈ આપણે બીવાનું આવતું નથી તારા મમ્મીનું નેટવર્ક મોટું હોય તો. હા બાબા, પણ થોડીક શાંતિ રાખ. ટાઈમ આવશે ને એટલે બધું થઈ જશે. પણ હા, એક હું તને પ્રોમિસ કરું છું કે લગ્ન તો હું તારી સાથે જ કરીશ. પાકું? પાક્કું. બરાવ. બોલો બોલો નાના મેડમ. તું અને અહીંયા શું મારો પીછો કરતો તો? ના 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 મેડમ, હું કાઈ કોઈનો પીછો નથી કરતો. હું તો મારા કામે જતો તો. બાકી મેં કાઈ સાંભળ્યું નથી. તમે બે લવ મેરેજ કરવાના છો, તમે બે ભાગી જવાના છો, તમારી માને કાઈ કહેવાનું નથી, તમે બે કેદુના પ્રેમ કરો છો, કેદુના ફોન ઉપર વાતો કરો છો. મને કાઈ ખબર જ નથી ને મેડમ. હો, જસ્ટ શટ અપ. હા, હવે એક શબ્દ પણ ન બોલતો તું. હવે નો બોલું મેડમ. પણ આ છે કોણ ઈ મને કે તું? આ મારા મમ્મીનો ચમચો છે. હે? હા, એટલે કે મારા મમ્મીનો ડાબો હાથ. મારા મમ્મી એમ કહે ને કે તારે આ કરવાનું એટલે એટલું જ થાય. મારા મમ્મી વિપુલ એમ કે આટલું પાણી પીવાનું એટલે આટલું જ પીવાનું. પણ કાન ખોલીને સાંભળી લેજે, મારી આ વાત મારા મમ્મી સાધુ પહોંચી ને તો હું શું કરીશ ખબર છે ને તને? આમ જો, મારી સામુ જો. સમજાઈ ગયું? સમજાઈ ગયું. બધું સમજાઈ ગયું. આમાં બધું આવી ગયું. ઘરે કઈ ખબર પડશે? નો કહું. ઓકે, આટલી વાતની નો કહું વાત. તો હવે તું જઈ શકે છે. હા, તારું કામ કમ્પ્લીટ કરીને સીધો ઘરે પહોંચી જશે. પણ યાદ રાખજે, નો કહું. આને છે ને ધમકાવો પડે. તને નથી ખબર, આ મારા મમ્મીને આટલી વાત કરી દે. પણ તું એને એટલો બધો ધમકાઈમાં કે ઈ તારા બીક થી તારા મમ્મીને વાત કરી દે બધી. મારી મમ્મીને જેટલો મારા પપ્પા ઉપર વિશ્વાસ નથી ને એટલો ચમચા ઉપર છે. ધમકાવવું પડે આને. કાઈ વાંધો નહીં. હવે છે ને હું ઘરે જાઉં છું, મારે મોડું થઈ ગયું છે. હા, નહીં તો મારી મમ્મી પહોંચી જશે મારી પહેલા. તારા મમ્મી પહોંચે ને હું એટલી જ વાટ જોઈને બેઠો છું. એટલી વાર જોઈને બેઠો છો એટલે સાંજ સુધીમાં હું તારા ઘરે તારું માંગુ નાખવા આવું છું. જો રવિ, હું તને હે ને મહેરબાની કરીને કહું છું, તું મારા ઘરે ન આવતો. હા, તો તારા માટે સારું રહેશે. હું કોઈથી બીતો જ નથી. મને કોઈની બીક છે જ નહીં. ભલે તારા મમ્મી સરપંચ રહ્યા, હું સાંજે આવું છું ને આવું છું. ખાને તો હદ કરી. અને ખબર છે મારી મમ્મી આની અરે શું કરશે? હા વિપુલ, હું હાલે છે? હા જો હાઈલા રાખે છે. મારે તો ઓલા શું હે આપણા ગામમાં ઓલા મેડમ નથી? હા સરપંચ. આ સરપંચ. હા તો બસ એનામાં હું નોકરીમાં રહી ગયો હો ને, તે પંચાયતે જવાનું હોય, ઘરે આવવાનું હોય, એનું કાઈ કામકાજ હોય તો બધું મારે સંભાળવાનું હોય. હળિયા પટ્ટીમાં પડ્યો છો. તો બહારનું કામ તો તું સંભાળે છે, એનો વાંધો નથી, પણ તું ઘરનું હોતે સંભાળે? આ બધું આમાં મારે હંધોય કચરો ભેગો થયો છે. અને એવો કચરો ભેગો થયો છે ને, માં દીકરી પાસે બે બોલતી નથી. લે બોલ. બરાબર. હવે એમ દીકરી કીએ ઈ માને કહેવાનું, માં કીએ ઈ દીકરીને કહેવાનું. હું તો આ નોકરીથી કંટાળી ગયો છે, પણ શું છે પગાર સારો દે છે ને મેડમ. કીધું આપણું ઘર હાલે તો પડ્યા રે.
ખોટી કોકની અહીંયા મજૂરી કરવા જ આવી ને આપણે હે તારો તો ઢોલ જેવું કામકાજ થઈ ગયું ઘડી ઢોલ જેવું ઓલી કોથી વગાડે ને ઘડી ઓલી કોથી વગાડે ટીજાંગ ચાલુ જ રીએ છે બે બાજુથી વાગ્યા જ રાખો તઈ શું અને માથે જાતે પાછી ઉપાધિ આવી કઈ ઉપાધિ આવી કોઈને વાત ન કરતો એ તો ખબર પડે ને શું વાત ન કરતો માર મેડમ રીએ ને હા એની છોકરી રહી ને હા એ કોક છોકરા એ વાત ચાલુ છે ને હા સમજ્યા લગન કરવાના છે ભાગી જવાના છે આવો બધો એ લોકોનો પ્લાન થઈ ગયો છે પણ હવે ઓલા નાના મેડમે મને ધમકી મારી છે કે જો મારી માને કાંઈ વાત કરી ને તો નકામું થઈ છે એટલે મારે ઘરે કહેવાય નહીં અને મારું દીકરું આ વાત પેટમાં પડ્યું હોય મને એવી ખોદાવે છે ને હક નથી કરવા દેતી એટલે મેં કીધું કોક પાસે ઠલવું સારું કર્યું તે મારી પાસે ઠેલી નહીં હા એટલે હવે તો એક મને હે ને આમ જો ઓજરીમાં ટાઈટા કરી સમજો કોકને વાત કરી દઉં ને એટલે મને તો નિરાશ થાય સમજી ગયો પણ વાત કોઈને કહેતો નહીં એ તો નહીં કહો છોકરો કોણ હતો એ ખબર ભગવાન જાણે તો હું ઓળખતો નથી સમજી ગયો આપણા ગામ નો હતો કે બહાર નો હતો એમ બહાર ગામ નો લાગ્યો ગામમાં જ મને ક્યાંય દેખાતો નથી એવું છે હા લગભગ બહાર ગામ નો હોય છે આવા મોટા માણા હોય ને એટલે આવું નાનું નાનું કે હાલતું હા એ સાચી વાત હવે હું જાઉં મારે મેડમ રાહ જોતા છે વરી ક્યાંક કહે છે કેમ આવ્યો ને મોડો થયો વરી ઈ મારે 70 જવાબ દેવા પડે તો બધું ઠીક તારા બાપા ને બિચારા નાસકી ઉપડી જાય પોલિયો થઈ ગયો તને ખબર એ તો મને ખબર છે બધી મારે દવા લેવા જાવું આઈનું સંભારું શું કરવું હડિયા પટ્ટી એક કામ કરું હું એની દવા લઈ આવું ને પછી મેડમ પાસે જાઉં હા તો પેલા દવા લઈ જા આ વાત કોઈને કેતો નહીં કોઈને નો નકર મારો ઢોલ ફૂટી ગઈ છે હો હા હા થાકી ગયા છો થાકી જાય ને હવે હું શું કહું છું તમારી છોકરીને બોલાવો હા બોલાવી જ પડે ને બેટા કાજાન કક્કા નાના મેડમ એમ નો કહેવાય છોકરા બરાબર છે હા મારે તો આ મેડમ કે એટલું કેવું જ પડે ને નાની બેન એમ કહેવાય મેડમ નથી હજી પરણેલી નથી મારે તો નાના મેડમ જ કેવા પડે ને પપ્પા મેં જેને કીધું છે કે મને નાના મેડમ કહીને બોલાવવાનું હા કેવું જ પડે ને અલ્યો મેડમ આલ્યો શું છે આ તમારી છોકરીને કહી દ્યો હાંજે હાડી પહેરી લે એક છોકરો જોવા આવવાનો છે અને જો છોકરો ડોક્ટર છે એટલે આયા નક્કી જ કરવાનું છે બીજું કઈ આવું જ ન જોઈ શાંતિ રાખો શાંતિ નહીં મેડમે કીધું ને એટલું કરો હાડી દઈ દ્યો કરવું જ પડે ને હા એમ લ્યો બેટા આ છાડી છે તમે પહેરી લ્યો છોકરો જોવા આવે છે તમારી માએ કીધું ને ડોક્ટર છે ભણેલો ગણેલો છે અને તમારે તો ઇન્જેક્શન મરાવવું હોય તો ઘરે ને ઘરે ઓપરેશન કરાવવું હોય તો ઘરે ઘરે અને આમ જો સારું ઘર ચડી જાય ને તો ઘી ના થામાં ઘી પડી જાય હાલી ઘી પાડવાનું જ છે ઘી પાડવાનું જ છે આ વખતે પાડવાનું જોઈએ કા આ લે એમ ઘા કરો માં આ મોટા મેડમ હાડી લઈ આવ્યા છે અને તમે ઘા કરો છો નાના મેડમ આવું કરો છો તમે નાના મેડમ શીખ આ નોકર માણસ છે નોકર માણસ તો એને ખબર પડે છે કે આટલું અપમાન ન થાવું જોઈએ અને મારા પેટની થઈને તું તારી માનું અપમાન કરસ પેટ લજવે છે નોકર છે તો છોકર જેવો છોકરો નથી આ પપ્પા કહી દ્યો તમે મારા મમ્મીને કે ના તો હું સાડી પહેરીશ ના તો છોકરો અહીંયા જોવા આવવો જોઈએ નહીં તો એના ટાટિયા વાઢી નાખીશ ન કરે બેટા એવું ન કરે કેમ કે ડોક્ટર ઈ છે તમે નથી હો પપ્પા મમ્મી કોઈ છોકરો ગોતીને બતાવશે ને એટલે હું ક્યારે પણ લગ્ન નહીં કરું કહી દ્યો એટલે બેટા તું ચન્યાત લેવાની છો પપ્પા મેં તમને જે કહેવાનું કીધું ને કહી દ્યો કેવું જ પડે ને જાતી હું કેવું પડે તેરા રહ્યો મેડમ ગરમ નો થાવ સાચું કે હા જો છોકરી છે ને હમણાં લગ્ન કરવાનું વિચારતી નથી નિરાતે ઈ આ પાર છે એને મનથી જ એવું થાય છે કે મારે પરણવું છે એટલે પરણાવી દે છું એના મનથી નો થાય ત્યાં સુધીનું ઘરે બેહાડવાની છોકરીને તો પરણાવવાની છે છોકરો જોવા આવવાનો છે અને હા પાડવી જ પડશે એને કહી દેજો મેડમે કીધું હા એટલે હા જ હોય ચા કરતા તો કેટલી ગરમ છે એને ખબર છે એને મારી ઉપાધિ થાય હા ભેગો કામ કરે એને મારી બધી વાતની ખબર હોય ભેગો ની પૈડી એને મારી આબરૂની પૈડી છે થેલો લઈને ભેગો જ રખડું છું મને નો ખબર હોય મારા મેડમ નો કેટલો મગજ ગરમ છે એટલે તને જાજી ખબર હોય કે મને જાજી ખબર હોય તને કોઈ દી ધ્યાન દીધું છે મારા માંથી તમને ખબર હોય
એટલે ધ્યાન દીધા વગર થયું છે આ બધું. શું થયું? કાંઈ નહીં. તમે ટાટા પડો મેડમ, ટાટા પડો. અને તમને કીધું ને એટલું કરો તમે. કરવું જ પડે ને, કરવું જ પડે ને. તું જા ગાડીનું ડીઝલ પુરાય આય, સાંજે જવાનું છે મીટિંગમાં. વાંધો નહીં. છૂટા પડ્યા છે. કાલ દીધા તઈ વઈ થશે. આહા વાયલા ગીસામ પડ્યા. હા. હું ભૂલી જાઉં છું. મને કાઈ ન ભૂલાય. હાડીનું કહી દેજો નાના મેડમ ને, ભૂલાય નહીં. ન ભૂલાય, ન ભૂલાય. બરાબર ને? મને એમ છે કે આના લીલ પહેણાવા પડશે, કેમ કે આ તારા સિવાય કોઈનો થયો નથી, એટલે એનું ભેગું નહીં થાય. એટલે હું કહેવા માંગો છો? કાંઈ નહીં, જાઓ ઘરમાં વ્યા જાઓ. હશે આ તમારો છાડલો લેતા જાઓ, ધોયેલો ધફેલો. મારી બેટી મારી ગળમ થોડીક વધારે છે. અરે રે ભગવાન, બહુ કરી છોકરી વિવાહ જેવડી થઈ ગઈ છે અને માન દીકરી બે બોલતી નથી. ના ના, કાલ સવારે વિવાહ કરી દઉં તો છોકરીને વળાવશું તો મા દીકરી હામ હામી ભેગી થઈને રોશે કેમ? ઉપાધિનો પાર નથી. આ કાજલ નું ઘર છે. હા આવો આવો બેટા, બેસો બેસો. ધન ઘડી ધન ભાગ, તમે અમારા મહેમાન થયા. આ કાજલ નું ઘર અને હું એનો ધગધગતો બાપ. બરોબર. હા કેમ છે? હારું. સારું જો ને, સારું હોય તો અહીંયા બેઠા હોય, નહીં તો દવાખાને દાખલ ન કરેલા હોય. એ વાત તો તમારી સાચી હો. હા શું હતું? કામ હતું કાજલ નું એનું મારે. તમારે શું કામ હોય? તમે નથી મને ઓળખતા, નથી કાજલ ને ઓળખતા, તમારે શું કામ હોય? હું બધાને ઓળખું છું, તમને ઓળખું છું, તમારી દીકરીને ઓળખું છું, હા તમારા ઘરના ને ઓળખું છું, બધાને ઓળખું છું. તો તમે હગા નીકળશો એવું લાગે છે. તે આપણે હગાત થવાનું છે. ના હોય નહીં. હા હા શું કા? સાચું કા? મારા બાપ ના હામ? તમારા બાપ ને હા. હવે બોલો, હવે મુદ્દાની વાત કરો. તમે શું હગા થાવ છો? કહી દઉં? કહી દો ને બાપા. સાચા સાચું કહી દઉં? હાથે હાચું તમારી માના હમ ખાઈને કહી દો. મારી માના હમ હું તમારો જમાઈ છું. અરે વાહ 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 વાહ. જોવા દો મને સરખી રીતે જોવા દો. જોઈ લ્યો ને, શું વાંધો છે તમને? જરાક ઉપાડીને જોવા દો. નહીં ઉપડું. ઓહો, છોડીએ જમાઈ ગયો તો છે વજન વાળો. ખરેખર રિલાયન્સ વાળા અનંત અંબાણીની બાજુમાં ઊભો રાખ્યો ને તો કોકને એમ થાય કે આ બે બેલડા નાય છે. હવે બેહી જાઓ. ભલે આવ્યા. અને મને તો એમ જ લાગે છે કે મારી છોડીના ભાગ ઉઘડી ગયા છે સારે બાજુથી. હું એમનો પ્રેમી છું અને અમે કેટલાય વર્ષથી પ્રેમ કરી છે બે. અરે શું વાત કરો છો? હા, તમારી દીકરીને હું ગમું છું અને મને તમારી દીકરી ગમે છે. એમ પૂછ્યું? છોડીને પૂછ્યું તું? અરે એ તો બહુ રાજી છે. હે કેદી લગ્ન કરી દ્યો છો અમારા? કેમ મુંજાઈ ગયા? અત્યાર લગી તો રાજી હતા. હા ન્યા જઈને અટકું. કેમ અટકા કયો? એની માં. એની માને બાકી છે લગન? આર્યો હું એના એ પૈણી ગયેલો છું પણ એની માં નડે છે. કેમ નડે છે? જો ઈ છોડી અને એની માં, ઈ બે માં દીકરી બોલતી નથી. હે? હા એમાં તો જો મારો અને મારો નોકર વિપુલ છે ને, અમારા બેયનો મરો છે. અને તોય જો નહીં અમે છોડીને તમારી હારે પરણાવી દે, માની લ્યો. તો એક બીજી બોલતી નથી એટલે કહાર ખવડાવી તઈ છોડીને બદલે કોક બીજી બાઈને કહાર ખવડાવી દે તો ઉપાધિ થાય ને. તમે ચિંતા કરો માં પપ્પાજી. હવે આ મારી જવાબદારી. હે? હા, બેયને હાંજ લગીમાં બોલતી કરી દઉં તો? અરે તો તમને ઘૂઘરાની જેમ પરણાવી દઉં. સરિયા શું હાલશો બોલો? સરી મારી દીકરી દઈ દઉં તમને આખી આખી. એમ નો હાલે. લાખ રૂપિયા બે મૂકી. કોકની દીકરીના પૈસા ભલા માણા તમારે લેવાય. કરોડપતિના દીકડા તમે. સોનાનો ચેન, સોનાની ઘડિયાળ, સોનાની આંગળીમાં વીંટી. થોડીક છડમ ભળો દીકરી દઉં છું, કઈ નથી પાણો દેતો. એ કાઈ વાંધો નહીં, નથી જોતો મારે 1 રૂપિયો. તમે દીકરી મને દેવો ને? એ દીદી પ્રોમિસ? અરે પરમેશ. હા તો પાકું. હાંજ લગીમાં બેયને બોલતા કરી દઉં પછી? બસ ઈ લાકડું બેહી જાય એટલે તમે પરણી ગયા. આવજો. જો આવો માણા દળી જાય ને તો ઘરમાંથી ડખો નીકળી જાય. ઉમારીઓ મેડમ ખોલ દઉં. વ્યાવો. આજની મીટિંગમાં બહુ થાક લાગ્યો. હા બહુ થકાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા તને ઓળખી નહીં હું. તમે કાજલના મમ્મી ને? હા તો મારે તમને એક વાત કહેવાની હતી. બોલ ને ભાઈ. કાજલ મને અત્યારે રસ્તામાં ભેગી થઈ હતી. રોતી. હું લે એને શું થયું કાજલ ને? બોર જેવડા આહુણા પાડતી હતી. મેડમ ને કઈ થયું નહીં હોય ને નાના મેડમ ને? મને કહે છે મારા મમ્મીને તમે સમજાવો ને. 2 વર્ષથી મારી હારે બોલતા નથી. મારો જીવ નીકળી જાય છે, મારા મમ્મી મારી હારે બોલતા નથી તો. અને અમારી બેની ગેરસમજણ છે કે
મારા મમ્મી મારી હારે બોલતા નથી ને એટલે જ હું ગમે આ છોકરા હારે ના પાડું છું લગ્ન કરવાની. જો મારા મમ્મી મારી હારે બોલશે ને તો મારા મમ્મી કે ન્યા હું લગ્ન કરવા તૈયાર છું. અરે અરે વિપુલ આ તો બધું અણહમજણ માં ગયું. મારી દીકરી મને આટલું બધું માન આપે છે. તઈ આજ ખબર પડી હો કે નાના મેડમ રે ને બહુ સમજદાર છે. આપણે તો એમ સમજતા હતા કે આ હે ને આપણાથી હાવ નોખા જ છે. પીપલા હા હાઈની મીટિંગ કેન્સલ, કાલની કેન્સલ, પરમ દિવસની કેન્સલ. કહી દેજે મેડમ અત્યારે બીજી છે. મારે અત્યારે છે ને ઘરે જઈને અને મારી છોકરી હારે વાત કરવી છે. કાઈ વાંધો નહીં, હું ફોન કરીને બધાને ના પાડ દઉં. હાલો આપણે ઘરે જ પહોંચી. હા તું ઓલા કાગળિયા છે ને હતાડીને મૂક દેજે. હા વાંધો નહીં, જાવ. રવિડો તો રવિડો છે હો. બધી ગોટાળે સૈડું લાગે છે. મને પાછી બધી ખબર છે કે નાના મેડમ નું શું હાલે છે. હવે એ કાંઈ મને ધમકી મારી એટલે કહેવાય નહીં. મને લાગે કાંઈક આમાં આડા હાવરું આંધળું કૂટાવાનું છે. જોય આપણે જઈને શું થાય છે. ચાલ હવે તું મારા ઘરમાં શું કરે છે એમ પૂછું છું અહીંયા ફરિયામાં. તું ગભરામાં મારી વાત સાંભળ. મારે તને જો મારે તારી છે ને કાઈ વાત ન સાંભળી. હું તને ચોખ્ખે ચોખ્ખું કહું છું, મારા ઘરની આજુબાજુમાં ક્યાંય ન દેખાતો. મારી મમ્મીને ખબર પડશે ને તો તારું શું કરશે મને ખબર નથી. રવિ હું તને હાથ જોડું છું. પણ મારી વાત તો સાંભળ કાજલ. તારા મમ્મી મને હમણાં ભેગા થયા હતા. મારા મમ્મી તને ભેગા થયા હતા? રોઈ રોઈને ગાંડા થઈ ગયા. તે કઈ કીધું નથી ને આપણી વાત? હા પણ પેલા હા બોલ. રોઈ રોઈને ગાંડા થઈ ગયા. પણ કેમ? ઈ કે મારી દીકરી મારી હારે 2 વર્ષથી બોલતી નથી. મને તો મન નથી લાગતું ઘરમાં કે હું ક્યાંક મરી જાઉં. મારી દીકરી મારી હારે બોલતી નથી એટલે કે. આવું કહેતા તમારા મમ્મી? હા ઈ કે જો મારી દીકરી મારી હારે બોલવા મળે ને તો મારી દીકરી કે ન્યા એને હું પરણાવવા તૈયાર છું. મારા મમ્મી એવું કીધું? હા સાચું? સાચું કા? ફાઇનલ? ફાઇનલ. એટલે હું મારી મમ્મી હારે વાત કરું એટલે આપણા બેના લગન પાકા. સાચું? સાચું કા? મારી મમ્મીએ કીધું? તારા મમ્મીએ મને કીધું. મને તો એવું લાગે છે કે થોડા દિવસે હું સપનું જોઉં છું. એક કામ કરતો, એક ચુટકી ભરતો. અરે ભગવાન, હા સાચું છે. હા તું ટાઈમ બગાડમાં તારા મમ્મી પાસે જા ખાયો કા. હા હવે હમણાં જ મારી મમ્મી પાસે જાઉં છું. ચાલ બાય. બાય. બેટા વિપુલ, હા શું કરો છો? આ લાકડા ફાડું છું. હા ફાડવા જ પડે ને, ફાડવા જ પડે ને. જેમ તમારી છેઠાણી જૂની હાડીને ફાડી નાખે ને એમ લાકડા ફાડી નાખો. હા ઈ તો મારે મેડમ કહે ને મારે એટલું જ કરવાનું. એને લાકડા ફાડવાનું કીધું હે તો લાકડા ફાડું છું. આવો આવો બેઠો. કેમ થયું? બોલાવો, કમ્પ્લીટ થઈ ગયો. એટલે છોકરીને બોલાવું કે છોકરીની માને? ગમે એકને બોલાવો એટલે બે આવશે. ન હોય હા બોલાવું. બોલાવો. એ કારજાન કટકા. મમ્મી હું તને શું કહું છું કે તને છે ને દાળ ભાત ભાવે છે ને તો આજે બપોરે પર દાળ ભાત શાક રોટલી જમશું. જરાય દાળ ભાત ખાવાના નથી. નહીં બેટા તને બહારનું ભાવે છે ને, જો આ ગાંડાને કઈ ચાઇનીઝ ને પાઉંભાજી લઈ આવે. હા ઈ જ જમીશ. મારી દીકરીને આવે છે ને એને મનગમતું જ ખાવાનું, મનગમતું પહેરવાનું. તારે છે ને હવે ઉપાધિ કરવાની નથી. હવે તારી માં તું કેમ જ કરશે. તે બીજું તમે બે માં દીકરી તો બોલતા નતા ને કેમ બોલવા માંડ્યા? કરી નાખ્યું સમાધાન. દીકરીથી આગું રેવાય. મારે હાથ મૂકી એટલે દીકરી વગર તો હું જીવી નહોતી શકતી. આ તો બધું સમજણમાં ગયું તું કા. તે હવે કોઈ દિવસ આ બોલા નહીં થાય? જિંદગીમાં નહીં. ક્યારેય નહીં પપ્પા, ક્યારેય નહીં. મારી મમ્મી વગર મને એક મિનિટ ન હાલે. તો હવે તમારું પાકું કરી નાખી કંકુના. બસ એટલે હું પાકું. એટલે તમે મારા સાસુ, હું તમારો જમાઈ અને કાજલ મારી બહુ. હા,